चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो સદાય મનોવાંછિત ફળદાતા. તો પહેલા આપણે એમ કહેવું છે કે જુદો તો વિકલ્પથી પણ એને જુદો તો પાડવો જોઈએ કે ભાઈ એનું સ્વરૂપ જુદું છે અને મારું સ્વરૂપ જુદું છે. આ હું જુદું પાડ્યું અને પછી પાછો નાયકને ગ્રહણ કરીને એને જુદા જાણ્યા ત્યારે ખરેખર જુદો જાણ્યો એમ આપણે કહેશું. ઓલોને જાણ્યું કે હું જુદો ને અવિકલ્પ જુદા, પણ એ જુદું જાણ્યું નિશ્ચય તો કર્યો પણ એ જુદા રૂપે પોતે પરિણમતું નથી. બરાબર. એટલે જુદા રૂપે પરિણમવાનું બાકી રહી જાય છે. નિશ્ચય કર્યો પણ નિશ્ચય કરીને તે પ્રમાણે કાર્ય કરવું જોઈએ છે. શ્રદ્ધા કરે, શ્રદ્ધા તો કરી પણ શ્રદ્ધાનું કાર્ય પછી આવવું જોઈએ ને. એમ કે શ્રદ્ધા કરી વિકલ્પથી શ્રદ્ધા તો કરી પણ પછી એનો ન્યારો કરવાનો પ્રયત્ન કરે. બે કાર્ય એકમાં થાય છે. નાયકને ગ્રહણ કરવામાં બે કાર્ય થાય છે. પ્રજ્ઞાથી જુદો કર્યો ને પ્રજ્ઞાથી ગ્રહણ કર્યું, બધું પ્રજ્ઞાથી કર્યું, પણ એ કાર્ય એલું જે જાણે છે માત્ર વિકલ્પથી જાણ્યો છે ને એટલે એમાં જુદો ભેગો પડતો નથી. પણ નાયક હું જુદો છું પોતે નાયકને નાયકથી જાણે તો જાણે અને જુદું પડે, બે એમાં થઈ જાય છે. પણ માત્ર શરૂઆતની જિજ્ઞાસાની ભૂમિકામાં એ વિકલ્પથી શ્રદ્ધા કરી પણ ભેદ જ્ઞાન કરીને જુદું પડવાનું બાકી રહી જાય છે. પ્રજ્ઞા છીણી આવે છે. પ્રજ્ઞા છીણી કેવી કે યથાર્થ પ્રજ્ઞા છીણી કે જે પ્રજ્ઞાથી જાણ્યો ને જુદો પડી જાય છે. પ્રજ્ઞાથી જાણ્યો ને એને વિચ્છેદ ભાગ. એવો જ એક પ્રશ્ન એમ પણ થાય કે તત્વનો વિચારપૂર્વક કરેલો નિર્ણય, હવે આપણે એને વિચારપૂર્વક નિર્ણય કર્યો છે એને કે મારું સુખ મારામાં છે અને એ રીતે હું નાયક છું ને બીજું બધું મારાથી ભિન્ન છે. હવે નિર્ણય કર્યો છતાં આપણે કહીએ કે એકત્વપણું તો ત્યાં છે, અસ્થિરતાનો રાગ ત્યાં નહીં લઈએ. કેમ જ્યાં સુધી નિર્વિકલ્પ પ્રતીતિ ન આવે ત્યાં સુધી હજુ એકત્વપણું પણ એમ કે બાકી હજુ રહ્યું છે. તો પછી નિર્ણય કઈ રીતે કહેવો? એકત્વ બુદ્ધિ રહી છે. નિર્ણય યથાર્થ નિર્ણય તો એ જુદો પડે ત્યારે જ કહેવાય છે. જુદો પડે ત્યારે જ એની પ્રતીતિ યથાર્થ ને બધું યથાર્થ. ત્યાર પહેલા એને પુરુષાર્થ કંઈક કરવાનો રહે છે. એટલે વિકલ્પથી તો શ્રદ્ધા કર એમ આવે છે. પેલા કેમ પેલાથી જુદો પડેલો તો હોતો નથી, માટે જુદો પડવા માટે પ્રયાસ કરવો કે પેલા તો તત્વના વિચાર કર, નિશ્ચય કર, નિર્ણય કર. એટલે એ વિકલ્પને માત્ર નિર્ણય કર્યો પણ નિર્ણયને યથાર્થ નામ તો જયારે સમ્યક પરિણતિ થાય ત્યારે જ એને યથાર્થ નામ અપાય છે. ત્યાં સુધી વ્યવહાર કહેવામાં આવે છે. એક જીવ શરૂઆતમાં વિકલ્પપૂર્વક નિર્ણય નથી કરતો ત્યાં સુધી પણ એને અવકાશ નથી. અને એ નિર્ણય કરે એ ખરેખર સાચો નિર્ણય તો નથી, નહીં તો એકત્વ પણ હોય નહીં. સાચો એટલે એને પરિણતિ રૂપ નિર્ણય નથી.
આમ સાજ વિચારપૂર્વક કરેલો સાચો નિર્ણય છે. પણ પરિણતિ રૂપે નથી માટે એને સમ્યક નામ આપી શકાતું નથી. એ કારણ એવું પ્રગટ કરે કે ન્યાય અવશ્ય કાર્ય આવે જ, બરાબર. એવું કારણ પ્રગટ કરે. વિકલ્પ પૂર્વક નિર્ણય કરે ને એવું કારણ પ્રગટ કર કે જેની પાછળ કાર્ય આવે. જી. હવે એક બીજો પ્રશ્ન છે. 156 ગુરુદેવના વચનામૃતમાં 156મો બોલ છે ને 157મો બોલ છે. એમાં એકસો 57મા બોલમાં ગુરુદેવ શ્રી કહે છે કે તત્વ વિચારના અભ્યાસથી જીવ સમ્યક દર્શન પામે છે. અને 156મા બોલમાં એમ આવે છે કે વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે તે જીવ પણ સમ્યક્ત્વ પામતો નથી. તો બેમાં શું શું કહેવા માંગે છે? વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે એમ આવ્યું ને. બીજામાં એ માનવું કે વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે તો કઈ સમ્યક દર્શન પામાતું નથી. અને નીચેના બોલમાં એમ લીધું કે તત્વ વિચાર એ જ ખરેખર સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો એ જ ઉપાય છે. બીજું વધ તરફ શાસ્ત્ર અભ્યાસ એ કોઈ ખરેખર કારણ નથી. તત્વ વિચાર એ મુખ્ય સાધન છે. જી હા. પણ એ તત્વ વિચાર એવી જાતના હોવા જોઈએ કે એની પાછળ અવશ્ય કાર્ય આવે એવું કારણ તત્વ વિચારનું એવું કારણ તું પ્રગટ કર કે એની પાછળ કાર્ય અવશ્ય આવે. જી જી. વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે જી હા. પણ એ તું વિચાર કરવા ખાતર કરવાનું છે. જી. એની પાછળ શું કરવાનું છે હાજી. એની કઈ અંદર એવી જિજ્ઞાસા ને ભાવના વગર જી ને વિચાર કર્યા કર માત્ર વિકલ્પથી જી હા. તો એમ કાર્ય આવતું નથી. એમ બરાબર. એવી રીતે યથાર્થ કારણ તું પ્રગટાવતું નથી. હાજી. એની પાછળ કાર્ય આવવું જોઈએ તો એ કારણ થાય. તત્વ વિચાર કારણ છે હાજી. પણ એ યથાર્થ રીતે તત્વ વિચારમાં તારો હેતુ કાર્ય પ્રગટાવવાનો હોવું જોઈએ. વિચાર માત્ર કર્યા કરે વિકલ્પથી વિચાર કર્યા કરે તત્વના પણ એમાં કાંઈ એનું પ્રયોજન જો નથી, પ્રયોજન એની ખ્યાલમાં નથી તો વિકલ્પથી કાંઈ એમ સિદ્ધિ ન થાય. એમ ત્યાં અટકી જાય છે. માટે પ્રયોજન ખ્યાલમાંથી એમ કેમ કહીએ? પ્રયોજન વિના તત્વ વિચાર શા માટે કરે? વસ્તુ સ્વરૂપ શું છે એમ વિચાર કરે જી હા. પણ અંતરમાં મારે આ કરવાનું છે હાજી. અને મારે આગળ જવાનું છે. મેં વિચાર માત્ર કરીને સંતોષ માની લીધો એમાં. એમ જી. એમ ક્યાંક ભૂલ પડતી હોય. તત્વ વિચારમાં પણ ભૂલ પડતી હોય. હાજી. એમ તત્વ વિચાર તો કહેવાય પણ એના તત્વ વિચારમાં ભૂલ પડતી હોય. આગળ જવાનું ધ્યેય હાજી. ખાસ એવું હોય નહીં, માત્ર ઉપર હોય. જી હા. તત્વ વિચારમાં કંઈક ભૂલ પડતી હોય, જી હા. એવું બધું કંઈક કારણો હોય એટલે યથાર્થ કારણ ન હોય જી હા. એટલે વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે તો આગળ ન જઈ શકે. 156મા બોલમાં આગળ લીધું છે કે તત્વ નિર્ણયમાં કોઈ ભૂલ હોય એ જીવ તો સમ્યક દર્શન પામી શકતો નથી. હવે તત્વ નિર્ણયની ભૂલમાં આપણે એમ લઈએ કે દ્રવ્ય પર્યાયરૂપ વસ્તુનું યથાર્થ સ્વરૂપ ખ્યાલમાં લીધા વિના જે કોઈ જીવ હું જ્ઞાયક છું માત્ર એમ કહ્યા કરે છે એને તત્વ નિર્ણય યથાર્થ નથી. બાકી બીજી તો ભૂલ એમાં શું રહી શકે? એ એકાંત થઈ જાય છે. ઈ હાજી. દ્રવ્યને મુખ્ય પર્યાયનો નિષેધ કરે. હાજી. ક્યાં કોઈ પર્યાયમાં અટકે, કઈ કોઈ દ્રવ્ય માત્ર એકાંત જી, જી. બુદ્ધિમાં અટકતો હોય છે. જી હા. કોઈ જે આગ્રહ થઈ ગયો એ છોડે નહીં. હાજી. અમુક જે પોતાને તત્વ અમુક પ્રકારે બેસતું હોય જી. એમાં કાંઈક અટકતો હોય જીવના પરિણામમાં ક્યાંક હાજી. અટકી. માતાજીમાં તો આપણે એમ કેવું છે ને કે જ્ઞાન એ સાથે જ નિર્ણયની સાથે જ જ્ઞાનમાં આ હું બંને પ્રકારનું જ્ઞાન યથાર્થ હોવું જોઈએ.
એ જ્ઞાનમાં કોઈ નિષેધ આપો, એટલે કે જ્ઞાન તો જેમ છે એમ જાણે, અને એ પૂર્વક તત્વનો નિર્ણય હોય તો એ નિર્ણય સાચો. હવે એક વખત યથાર્થ દ્રવ્ય પર્યાયરૂપ વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણ્યું હોય, પછી પાછો હું જ્ઞાયક જ છું એવું જોર આપે, એની સાથે જ્ઞાન તો રહે છે જ કે વસ્તુ દ્રવ્ય પર્યાયરૂપ છે, હું પણ દ્રવ્ય પર્યાયરૂપ છું, અને જે કાંઈ પર્યાય થાય છે એમાં અશુદ્ધતા છે એ પણ મારું જ કારણ છે, કોઈ પર કરાવતું નથી. આ બધું ખ્યાલમાં છે, પણ એને ગૌણ કરીને સ્વભાવનો મુખ્ય કરે છે કે સ્વભાવ અપેક્ષાએ તો હું નાયક જ છું, આ કોઈ હું નથી. તો સ્વભાવ અપેક્ષાએ હું નાયક જ છું, જી હા, અને ઓલું જ્ઞાનમાં છે જી હા, તો એનું નિર્ણયમાં તો એને ભૂલ નથી, પણ હજી પરિણતિ કામ કરે ત્યારે આગળ જાય છે. જી. મુખ્ય કરે તો એમાં કઈ એની ભૂલ નથી આવતી, બરાબર. મુખ્ય ગૌણ કરે એમાં એની હાજી, ભૂલ હાજી, નથી હાજી. આવતી. તો હવે કારણ આપવા છતાં કાર્ય પ્રગટ થતું નથી. એ વખતે એમ દયા કરે છે કે કેમ પ્રગટ થતું નથી. વિચારપૂર્વક નિર્ણય કર્યો છે. બધા પદાર્થોનું, પરદ્રવ્યનું, રાગનું, એક સમયની પર્યાયનું જ્ઞાન, બધાનું જ્ઞાન કરીને આ એક જ જ્ઞાયક જ સુખરૂપ છે, એમાંથી જ બધું આવવાનું છે, એ બધો નિર્ણય વિચારપૂર્વક કર્યો છે. છતાં હજુ વાસ્તવિક નિર્ણય જેને નિર્વિકલ્પ કહીએ એમાં ક્યાં કચાશ રહી જાય છે? એમાં એની પુરુષાર્થની કચાશ રહી જાય છે. तो ऐसा तत्व कोई जगत में नहीं, ऐसा अनुपम तत्व आत्मा है. ये तो जड़ है, कुछ जानते नहीं. शरीर तो जानने वाला तत्व तो कोई अनुपम है. इसको लगने लगे वो विभाव, परिणाम, संकल्प, विकल्प, राग, द्वेष, इसको रस छूट जाए, ये निरस लगे और आत्मा का रस लगे तो पिछड़ने में आवे. ऐसा विचार करे, वांचन करे, सब भीतर में लगनी लगाड़े तो पिछड़ने में आता है. वारंवार इसका रटन करना, वारंवार इसको लगनी लगाना तो हो सकता है. नहीं होवे तब गुरु का कहते हैं, भगवान क्या कहते हैं, इस शास्त्र में क्या आता है, इसका विचार करना. वही शुभ भाव है. भीतर में आत्मा को पिछाना ऐसा देह होना चाहिए. नहीं हो सकता है तभी वो गुरु क्या कहता है, भगवान क्या कहता है, शास्त्र में क्या आता है, सबको विचार करके निर्णय करना कि आत्मा तो कोई अनुपम है. ये जानने वाला भीतर में वे आत्मा है, ये सब कुछ जानता है. वो भ्रांति में पड़ा है, भूल में, इसलिए वो पिछानता नहीं है. गयो काल गया, वो सब ना बालपण से ऐसा, वो सब जानने वाला भीतर में है, पर राग द्वेष इसका स्वभाव नहीं, स्वभाव इसका जानने वाला है. वह आनंद में है, सब आत्मा में है. इसकी श्रद्धा करे, प्रतीत करे, इसमें लीनता करे, ये शरीर से, विकल्प से, सबसे भेद ज्ञान करे तो पिछाड़ने में आता है. बहुत टाइम बीत गया, अब बड़ी उम्र हो गई है, अब जाके ये रास्ता मिला है. मोटी उम्र थी क्या हो गई गया? उम्र होवे तो भी भीतर में रुचि लगाड़े तो भी करना तो भीतर में है. भीतर में अच्छा विचार करे, रुचि लगाड़े, मैं आत्मा हूँ, मैं जानने वाला हूँ, मैं नायक हूँ, ऐसा विचार, ऐसी लगनी तो हो सकता है. भीतर में तो हो सकता है, बाहर से वहाँ वांचन नहीं हो सके, ऐसा नहीं हो सके. भीतर में विचार तो अच्छा हो सकता है. भीतर में करना तो भीतर में है. बालक पण कर सकते, वृद्ध पण कर सकते, सब भीतर में करना है. मैं जानने वाला हूँ, शरीर में नहीं हूँ, शरीर में कुछ होवे तो मेरा आत्मा में कुछ नहीं होता. मैं तो जानने वाला भगवान जैसा मेरा आत्मा है. शक्ति में तो ऐसा ही, पण भूल गया है अपने को, इसलिए वो वारंवार इसको रटन करना.
कौन अभेद भक्ति हाँ बिल्कुल आपको हाँ बेन डॉक्टर साहब की बुआ છે अच्छा कई बात એનો ફેગા છે सिंधी अच्छा आप नए तैयार हुए हैं। आपकी भावना थी कि माता जी का दर्शन एक बार मेरे भी कराना। डॉक्टर अच्छा। साहब से निवेदन करते थे। अच्छा अभी आप हमें ये गुरुजी मिले हैं, इन्होंने हमें मेरी माँ ये है, मैं इतना कहता था। माँ के बाद बेटा आया है बस। सब आपके भाई सारे बड़े हैं ये बड़े भाई हैं अच्छा सभी डॉक्टर साहब के बड़े। अच्छा પેલા વાંચે છે અહીંયા રઘુલાલ જે જાય શનિ ઠીક. ત્યાં બરાબર ને ડોક્ટર સાહેબ નું ત્યાં हाँ, એક બે દિવસ રહેવાનું વાંચે अच्छा रंगलाल जी पूछते हैं आपको पूछना દ્રષ્ટિ દ્રવ્યને પકડે છે એમ બોલવામાં આવે છે, પણ દ્રષ્ટિ જુદી રહે છે અને દ્રવ્ય જુદો રહે છે. પણ અંતરમાં દ્રષ્ટિ દ્રવ પર લક્ષ્ય કરે ત્યારે ઉપયોગ પલટાઈ જાય. પણ આનંદ વેદનમાં પર્યાયનો આવે છે, દ્રવ્યનો ન આવે. ક્યાં આવે કે પર્યાયનો આનંદ નહીં, દ્રવ્યનો આનંદ છે. ક્યાં આવે છે કે દ્રવ્યનો આનંદ નહીં, પર્યાયનો આનંદ છે તો દ્રવ્યનો નહીં. એવા ભિન્ન ભિન્ન કથનો પ્રકાર ગ્રંથાદિમાં આવે છે, એમ ખુલાસો કરીને ફરમાવા. દ્રવ્ય પર દ્રષ્ટિ જાય તો બી આનંદનું વેદન દ્રવ્યનું આનંદનું વેદન પણ કહી શકાય ને पर्याय का आनंद का वेदन पण हो सके. सब द्रव्य और पर्याय भिन्न भिन्न, ऐसे भिन्न भिन्न दो पदार्थ है, इससे भिन्न भिन्न द्रव्य और पर्याय नहीं है, बराबर पर द्रव्य के आश्रय से पर्याय होती है. जी हाँ, इसलिए ये सब कथनचित भिन्न के ना कहीं सर्वथा भिन्न नहीं है. जी इसलिए द्रव्य में आत्मा में आनंद आता है, ऐसे पण होता है, पर्याय में आनंद आता है, जी हाँ, सब होता है कि द्रव्य पर दृष्टि गई तो लीन उपयोग लीन हो गया जी तो आत्मा में आनंद आया. एम जी द्रव्य और पर्याय दोनों भिन्न भिन्न नहीं, ऐसे कथनचित भिन्न है. अपन वर्तमान पर्याय प्रकट हुई इसलिए आनंद पर्याय में आनंद आया. जी हाँ, द्रव्य तो अनादि अनंत है, बराबर ऐसे पर्याय में आनंद आया.